ભર ગરમીમાં ગુજરાતનું વાતાવરણ પલટાયું છે। આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે। ગુજરાતના અરવલ્લી અને કચ્છ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ આવ્યો છે, ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ વરસાદનું આગમન થયું છે। જો કે આ વરસાદથી ગુજરાતમાં તાપમાનનો પારો નીચો જશે, લોકોને આકરી ગરમીથી થોડી રાહત મળશે। ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ગણતરીના કલાકોમાં જ મોટો પલટો આવ્યો છે। જિલ્લાના શામળાજી, ભિલોડા સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। વહેલી સવારે જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે, તો હવામાન ખાતાની આગાહી બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। જો કે આ કમોસમી માવઠું થાય તો ઘાસચારો અને કેટલાક વિસ્તારોમાં ઘઉંના પાકને નુકસાન કરી શકે છે। વાતાવરણના બદલાવથી ધરતીપુત્રોમાં ચિંતા જોવા મળી રહી છે। ગુજરાતમાં ભર ઉનાળે આવ્યો વરસાદ। એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ થયું વરસાદનું આગમન। બે જિલ્લામાં વાદળો સાથે તૂટી પડ્યો વરસાદ। અરવલ્લી અને કચ્છ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે આવ્યો કમોસમી વરસાદ। જિલ્લાના શામળાજી, ભિલોડા સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ। ગુજરાતના છેવાડાના કચ્છ જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે। આજે વહેલી સવારથી સરહદ જિલ્લા કચ્છમાં વાદળો ઘેરાયા છે, તો કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા છે। છેલ્લા 2 દિવસ કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે। એપ્રિલ મહિનામાં વરસાદ આવશે, સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે। એપ્રિલ માસથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે। આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।